રાખી મોજે દીધા તાર ભૂખાને મારી સાંભળી જેથી પોચનિયા પોતી અરે ઓલી જેથી શરૂ કરી કે મારી સામંડી ભુવા બેઠા હોય ને એ ખાસ સાંભળજો હું વાત કરું આપણા મનમાં એવો ખાલી વેમ છે કે આપણે માતાજીને જમાડી છે રમાડી છે એ એક આપણો વિશ્વાસ છે હે આ ધૂપેલિયાની મલેપા ધૂપ કરી અને 5 પૈસા તમે એમાં નાખી દો અને આમ પાણીની અંજલી લઈને આમ દઈ દો એટલે હું માતાજી ખાઈ લીધું પી લીધું ના મારા બાપ જગતમાં કોઈ દીકરો એવો પેદા નથી થયો કે માને ખવડાવી શકે ને પીવડાવી શકે મારી વાતમાં ધ્યાન રાખજો ભાઈ વાતો ઓછી કરજો હવે હું ધડામાંથી આવેલો જાઉં છું હે આ ભુવાએ એમ કીધું મને કે સાવણની વગાડો હવે હું આ ભુવાને ના પાડું છું તારા કુળની મલિપા સાવણ જ નથી શું કામ એને મને ખબર છે એટલે અને તમે જાણતા નથી એટલે સાવણ કેવડી હતી મારો બાપુ 12 મહિને એક ફેરે માતાજીના નિવેદ કરવાના હોય 5 ભાઈઓ હોય ને એમાં એક ભાઈનું કામ ન થયું હોય એટલે 4 ભાઈઓ ભાગ દે 5મો એમ કે હું નહીં દઉં શું એ નો દેત માતાજી ભૂખી રહે પેલા માતાજી કેટલું ખાતી હતી માતાજી કેટલું પીતી હતી ને એ તું તમને કહું પછી તમને સમજાવું પણ સાવણ કે મુજે દિશાયર જોને પીતી શાયર એટલે સમદર પછી ઓલું ભેંસે મારું જેથી પેટ ભરાય નહીં ભેંસો કેતા પાડવો કે સાવન કે હું શાયર પીતી ભેંસે મારું પેટ ભરાય નહીં તેની મારવા ઉતરી લંકાના રાજા રાવણને રાજા રાવણને અરે તેરી દાઢમાં લીધો તો તે તો સાવંડી મારવા ઉતરી મારા રાજા રાવણને એ આજ દાઢમાં લીધો મારી સુને માં સાવંડી સાવંડી લંકાની માલિપા રાજા રાવણ કોઈનાથી મરતો નતો રામ એક તીર ચડાવે હા ભાઈ જો વાત બહુ સમજવા જેવી છે પછી માથેથી વહી જાય તો મારો બપલો પછી કેતા નહીં હા પછી વિડિયો કેસેટ જોવે પછી ખબર પડે કે રાવણદેવ આવું બધું કર્યું હતું તે હટાણે તમે ક્યાં ગયા છો હે લંકાની માલિપા રાજા રાવણ બધા બાપથી મરતો નતો તેથી મારો બપલો રામ એક બાણ સડે ને એક માથું હેઠું ઉતરે એક બાણ સડે ને એક માથું હેઠું ઉતરે આવા 10 માથા હેઠા ઉઠા લીધા તોય રાજા રાવણ મર્યો નહીં તેથી પાહે ઉભેલો લક્ષ્મણ એવું બોલ્યું કે મારા રામ આ રાજા રાવણ મરતો નથી તારી આંખની માલિપા જર્જરિયા છે કે મારા વીરા મારા આંખમાં જર્જરિયા એના નથી હું આ રાજા રાવણ થી બીતો નથી તો કે હવે મારી પાસે કોઈ અસ્ત્ર નથી કોઈ શસ્ત્ર નથી ને આ રાજા રાવણ મરતો નથી અને તેથી લક્ષ્મણ બોલ્યો કે મોતને ના આપણે કઈ સેટું નથી મારી એક વાત માન 14 વર્ષમાં તે જેટલું કીધું છે એટલું જ મેં કીધું છે કર્યું છે તારા હામું કોઈ દી બોલ્યો નથી પણ મોતને ના આપણે સેટું નથી એક ખાલી તમે એમને ચા પાણી પી લ્યો તમે વાતો ન કરો મોતને આપણે કાઈ સેટું નથી સાંભળજો મેં કીધું ને કે સાવંડા આના કુળમાં નથી હું કામ કહું છું હું જાણું સાવન કેવડી છે એ આપણને નથી ખબર આમાં ગમે એને પૂછો ને સાવન માતાજીનું મંદિર ક્યાં છે એટલે એમ કે ચોટીલા ડુંગરે બીજો એમ કે ઊંચા નીચા કોટડે અને ત્રીજો એમ કે મૈસૂર નગરીમાં પછી ખબર નથી પણ અસલમાં માતાજી ક્યાં બેઠી છે રામચંદ્ર ભગવાન કીધે જેથી મર્યો ને રાજા રાવણ તેથી લક્ષ્મણે ઠપકો દીધો કે 14 વર્ષમાં આ હું કામ કહું છું ખબર છે ભૂવો આપણો ગઈટો થઈ જાય ને એટલે આપણી પ્રજા છે ને બીજે દાણા જોવડાવવા જાય અમારો ભૂવો તો ગઈટો થઈ ગયો છે એ દાણા નથી દેતો તારો ભૂવો ગઈટો થઈ ગયો પણ તારી માતાજી ગઈટી નથી થઈ બા જગતની માલિકા
જે દીકરો કરના ભુવાને કરની માતાજીને મૂકી જગતમાં આપણો ભૂવો ગઈઢો ભલે થઈ ગયો પણ આપણી માતાજી ગઈઢી નથી થઈ બાપ. એમ 14 વર્ષ લગીને રામચંદ્ર ભગવાને પોતાની ઈષ્ટદેવ ચાઉંડા રૂપે માં અંબાને માં હિંગરાજને માં સાવણને યાદ નહોતી કરી એટલે એને વનના કાંટા ખાવા પડ્યા બાપ. અને 14 વર્ષે લંકાના રણ મેદાનની મલેપા મારા રામને મારો લક્ષ્મણે કીધું કે એક ફેરે આપણી કુળની દેવની યાદ તો કરી. આપણી કુળની દેવ આ લંકાની મલેપા ભાગેડું બનીને ભાગી તો નથી ગઈ. તેથી માતાજી ક્યાં બેઠા હતા? આ તો ચોટીલામાં તો હોમલા બાપુ ખાતરે બેઠી છે. ઊંચા નીચા કોટરની મલેપા મારો બાપલો કાર્ય ભીલનો બાપ જસો ભીલ થઈ ગયો એને બેહારી છે. તો તમારા ઘરે જે મઠ છે ને એવો મઠ છે. પણ હું જે તમને વાત કરું છું ને મારો બાપલો એ ચાઉંડા સ્વયં પ્રગટ થઈ હતી ને એની વાત કરું છું. અને માતાજી કેવડી હતી ને કેની કુળની દેવ છે ને એ વાત કરું છું. હું કોઈ રામાયણ ખોલી નથી બેઠો. મારો બાપલો રાજસ્થાનની ધરતી છે. રાજસ્થાનની ધરતી માથે હોડાનો ડુંગર, હોડાના ડુંગર માથે 72 મનની શિલા લેખ માથે મારી ચાઉંડા ખાલી હુતીથી ભોંયે જેને પથારી કરી હતી આપણા જેને ઓટણ કર્યા હતા. અને ભાભી હોય ના પગ કહેવાય ને માં હોય ને એને ચરણ કહેવાય. આ માતાજીના ચરણ ઠેઠ પાવા ડુંગરની ટૂંક માથે પડ્યા હતા બાપ. પછી કોક રાવણદેવ, કોક કવિ, કોક ચારણ માતાજીને જગાડવા માંડ્યો કે મારી વીટો ખરા આ ધરતી માથે રાક્ષસો હવાર પડે ને મારો બાપલો ખેલ આદરે છે. તેની એક દુઓ કે પણ હુતી મારી ચાવડી તું જાજને માં જાજને અરે ઓલા દઈ તો એ માંડ્યા છે હાકા. વાહ તમને કહું છું માતાજી ત્યારે જાગ્યા ને એટલે માતાજીની ખાલી પાપડ આમ મારો બાપલો ખુલી ને આ માતાજીના વાડ છે ને મારો બાપલો ઈ અંબોડો છૂટી ગયો અને ધરતીના હાથ પાછા સીરી અને શેષનાગની ફેણ માથે ખાલી માતાજીના વાડ હતા. તો હવે વિચાર કરો આ સામણ હશે કેવડી. આપણે એક વેત એકનું મારો બાપલો ફરું બેડવું હોય એમાં તો ગામ ગોકીરો કરે. 5 ભાઈ હોય તો એમાં 2 તો રિહાણા હોય કે હું એમાં ભાગ નહીં દઉં. કોઈ જગતમાં આ દીકરો છે ને આને બેડી નો ગયા આ બેઠો ને છે એ તો આપણો વિશ્વાસ બેઠો છે. ખાલી 2 આંખ બંધ કરીને ખાલી એને તમે કયો ને અને માતાજી એક બીજું હોત કહી દો ભુવા બેટા એટલે આજ મારે કેવું છે તમને કઈને પાછું કાઠિયાવાડ જવું પડે. ભૂવો ગમે ત્યારે ધૂણવા 2 ત્યારે દાણા હાથની માલિપા લઈને કે આલે જાતન 2 મહિનાનો ટાઈમ આલે તન 3 મહિનાનો ટાઈમ આલે તન 6 મહિનાનો ટાઈમ. માતાજીના ભુવાને કોઈ દી છે ને મારો બાપલો ટાઈમ ન હોય બાપ. માતાજી કેવું કામ કરે કે અધરાયતે જો કામ સીન ને મધરાયતે નો કરી દઉં તો ધરતીમાં તો હું તારી કુળની દેવ નો એવો વિશ્વાસ હોવો જોઈએ. અને માતાજી પેલા લઈ લ્યો ભુવા તમે હાલો મારો દિલે મારો તોલ નો દિલે ચોટીલો ડુંગર તારો બાર નો દિલે. ક્યાં પહોંચ્યા હતા આપણે હવે કયો? ઓમ નમઃ શિવાય. અને તેદી મારો બાપલો ભુવા ટાઈમ દે કે અધરાત 6 મહિનાનો 5 મહિનાનો પણ આ માતાજી એટલું કે બાપ કદાચ મારું થઈને આવી અને માતાજીને કોઈ દી હું તો તમને ભરવાડ સમાજ છો થોડીક બોલી આપણી ટોટલી છે. હું તમને એક રાવણદેવનો દીકરો હું એક સલાહ દેતો જાઉં એ પ્રમાણે હાલો. જો તમારી માતાજી કામ ન કરે ને તો આજીવન મારું વસ્ત્ર મૂકી દો મારો બાપુ. આ માનો ભૂવો કદાચ ગમે એવો આછા પાત્ર બેઠો હોય ને કોઈ દી બાપ થઈને પૂછવા ન બેઠા બાપ. એક ફેરી એના દીકરા બની જાવ અને માથે જો હાથ ન મૂકે ને બાપ તો ધરતી માથે માં મૂકે બાપ. આ તો ભૂવો બેઠો એટલે હવે દે માં એક વસન ઈ પૂછવાની રીત નથી મારો બાપલો. હે માં જો આ મારું દુઃખ તું મટાડતી તો એક વસન મને દે એટલું ખાલી તમે બોલો ને જો બાપી તમને ભાખી નું દે તો ધરતી માથે મારી દેવનો ભૂવો નો કહો બાપ. અને તેદી રામચંદ્ર ભગવાને 2 આંખો બંધ કરી. હવે સાંભળજો એ મારી કુળની દેવ અંબા રૂપે માં સાવન હિંગરાજ રૂપે માં સાવન એ સાવન રૂપે માં આવી જા
લંકાના રણ મેદાનની મલિપા તારા રામને વિપત પડી છે, વિપતના વાદળા પડે છે. આજ લંકાના રણ મેદાનની મલિપા આજ લીધો છે. અને તેથી ફોટાનો ડુંગર આજે ચાલી જતી કે જડકી ઉડાને જડે સિંચડાને કામરા લાગે ખેડકે નડપટા આધારાની પજા ઓલો આવ્યો મર્દર દેશની મલિપા લુણી નદીનો કિનારો અને લુણી નદીના કિનારાની મલિપા મારી જગદંબા મારો બાપરો એમ કહેવાય છે માન સાઉન્ડા જેને કહેવાય. તેથી ફોટાના ડુંગરમાંથી બાજંગી બાજડી બની લંકાના રણ મેદાનમાં જઈને મારા રામને કયો મેડી ખમા મારા દીકરા, ખમા મારા વ્યામાં, ખમા મારા પેટ. આ ધરતી માતા હું તારી કુળની દેવ અંબા રૂપે માતાજી સાવન છો બાપ. આપણે જોઈએ કે શબ્દ તમને લાખ લાખના પૂછું છું. તેથી રામચંદ્રએ જો આ માંગણી કરી કે મારી આ રાજા રાવણનો એ મરતો નથી. અને તેથી માતાજી ખડખડ દાંત કાઢવા માંડી કે આવા કેટલાય રાજા રાવણ છે ને હું પી ગઈ છું, મારી દાંતમાં છે, હજી મારી ભૂખ નથી ભાગતી બેટા. અને આ મરતો નથી કે હા કે મરતો નથી એનું કારણ કહો. હા ભાઈ જો બરોબર પોઈન્ટ કે બેટા 14 વર્ષમાં કોઈ દી તને તારી કુળની દેવ યાદ ન આવી હે? અને આ તારી માથે વિપદના વાદળા પડ્યા તે મને ત્યારે યાદ કરી. પણ જાઓ માં સો તને મર્યું નહીં કહું હે? આ હેઠે પડેલું બાણ માં કોઈ દી મર નો કીએ. તેથી મીઠો ઠપકો માતાજી સાવને રામને દીધો. કેવો દીધો કે 14 વર્ષ પહેલા જો તે મને યાદ કરી હોત ને તો તને આજ લંકા લગીને હું ધક્કો ન ખાવા દે. પણ જા બાપ હું સાવન તને ખમા કહું છું મારો બાપલો. અને આ રાજા રાવણ મરતો નથી ને, તારી પાસે કોઈ અસ્ત્ર કોઈ શસ્ત્ર નથી ને, આ હેઠે પડેલો બાંધ્યો ને ઉપાડ અને મારી સાવનનું નામ લઈને માય તું કેતો એક માથું ઉતારું અને તું કેમ જો એક બે માતાનો ઉતારી જાવ ને તો ધરતી માથે ઉતારી કુંડી સાવન નો કહેવાય મારા બાપ. મારા નોટા રામો મારો મારા વગર પૈસા નો મારો વકીલ એ મારી સામની ક્યાં વહી ગઈ. મારા નોટા રામો મારો મને ઉડાકવામાં મારી ઉતારી મારી સાવની મને વ્રત કાપવા દેતી નહીં. બીજું તો કાઈ કેતો નથી બાપ, પણ જેના કોળની માલિપા હોય ને બાપ હે એને પારકા પાદર જઈ જઈ મારી માર ન કરો તે બાપ. બીજું તો મારે તને હું કેવું મારો બાપો બોટ શ્રી ચાઉંડા માત કી જય. મારી મેલડી કેરી તો ને રાજ આપું જે તો મારી મેલડી કે જણા મણ કાઢી નાખું. ક્યાં ગાય મારી શિવડિયાની મેલડી મારી ભાંગલી રાજનો આ મોરલો કેવા. મેરડી અસલની માલિપા મારો બાપલો ભાંગતી રાતની મોરલો ગણાય મારો બાપલો.
ખોરિયારી મેલડી રમે લાડગેલી મેલડી રમે મારી લાડગેલી મેલડી રમે મારી લાડગેલી મેલડી રમે મારી લાડગેલી મેલડી રમે. હવે તમારું મારું મેચિંગ કેવી રીતના કરું? હું હાવ નકામું ગાઉં છું, ભૂવા ઢૂંઢ તો બંધ ન થતો. હું હાવ નકામું ગાઉં છું ને ત્યારે તમે શાંતિથી બેહો, અને સાચું ગાવું ને એટલે તમે વાતું એ ચડો છો. મારે તમને એ વાત કરવી છે કે મેરડી માતાજી બુટિયા બોકડા માથે બેઠી હતી. એ ભાઈ, મેરડી બુટિયા બોકડા માથે બેઠી હતી તો એ બુટિયો બોકડો હશે કેનો? મારે એ તમને વાત કરવી છે, સમજ્યા? પછી હંતે માણસો એમ કે નકટી વાવની મેલડી, રંગુમાની મેલડી, તોરણિયા લીમડાની મેલડી, તો તોરણિયો લીમડો ક્યાંક હોવો તો જોઈએ ને? હે, મેલડી અસલમાં ક્યાં બેઠી છે ને મારે તમને એ વાત કરી છે. ભલા મારા દેવી પૂજક નો મારો બાપલો નાનો એવો ભૂવો, ગરીબડો ભૂવો મારો બાપલો એમ કહેવાય છે કે માતાજીનો એક ડંગાની માલિપા મારો બાપલો એમ હવામાનનો તાવો કરી બેઠેલો અને ખોબે ધોબે માતાજીનો ભૂવો મારો બાપલો તાવાનો મારો બાપલો ખોબે ધોબે મારો બાપલો પીવા માંડ્યો. ઈ સમયની માલિપા હાંગલાની હાકનો કાનિયો જોગી રાવણદેવનો દીકરાને એવો ઓહોટો આવ્યો. અંતે ભૂવામાં ડાક હરકી નો વાગે. ભૂવા ગતિ વાળો કોઈ ભૂવો ધૂણવા બેઠો ને એટલે અમને રાવણદેવ ને ગતિ વાળો ભૂવો ધૂણવા બે ને એટલે અમને રાવણદેવ ને ગાવાનું મન થાય. બાકી હજી ખેટલાની ડાક વગાડતી ભૂવાય ત્રણ હાકર વગાડ મારી લીધી હોય ને અમને એમાં ગાવાની મજા ન આવે. અમે વાદી મોરલી વગાડતો હોય, નાક મારો બાપલો ફેન ચડાવતો હોય, એમ ભૂવો હામો ઢૂંઢતો હોય, રાવણદેવ મારો બાપલો ફેન ચડાવીને ગાતો હોય ને તો આની મજા છે મારો બાપલો. અને માંડવો 24 કલાકની માલી પાસે ક્યાંય જામતો નથી. એનું એક પલ, એક મિનિટ એવી આવે છે ને ત્યારે તમને હંધાઈને મોજ આવશે ને ત્યારે મારે તમને ઈ નો કેવું પડે તમે વાતું ન કરો, તમે બોલતા નહીં મારો બાપલો. શું કામે ને એ આનું પલ આવે મારો બાપલો. હે, તો આ મેરડી ખોબે ને ધોબે મારો બાપલો એમ કહેવાય છે તાવામાંથી તેલ પીતો તો કાંડિયા જોગીને વોટો આવ્યો કે આવી મારે માતાજી હોય ને તો આને કંડિયામાં નાખીને 52 ગામની જાત્રા કરાવું. એક દી, બીજો દી, ત્રીજો દી, ચોથો દી થયો મારી કાનિયા જોગીના મારો બાપલો એમ કહેવાય છે ઘરે મારી અથોક બાળકી હવા વેતી નાગણી થઈને મારી મેરડી આવી ઉઠે. કાનિયા કાલ તને મેરડી માથે વોટો આવ્યો તને બાપ, આજ મને મેરડી ને તારી માથે વોટો આવ્યો છે. ક્યાં છે તારો ક્રંડિયો? અને ક્રંડિયો લઈ લે અને એની માલિપા જો કદાચ ને હાલત આટા મારી અને હવા વેતની નાગડી થઈને બેહું નહીં તો ધરતી માતા હું કાનિયા જોગી તારી મેળવી નહીં, પણ તારી મારી એક શરત, મારો જ્યાં ક્રંડિયો હેઠો મેલીશ ને ત્યાં હું મેળવી મારી સ્થાપના થાય ને હું ત્યાં પરચા નો પૂરતો. મેળવી હું પરચા નો પૂરો તો ધરતી માતા મને મેળવીને કોણ ઓળખે મારો બાપા? ક્યાવાડાનો પાદર, ક્યાવાડાના પાદરની મારી પાસે ચોટીલાથી મારો બાપલો થાન, અને થાનથી થોડાક આગળ જાવ એટલે તોરણીયો લીમડો આવે અને માડવ ડુંગર અને જીવનને જગબાલ મારો બાપલો બે ભાઈ રહેતા હતા જેની ઘરે 750 બકરા અને 750 બકરાનું નાક એટલે બુટીયો બોકડો મારો બાપો મારી મેળવીને ગમતો હતો બાપો.
મધરાત્રિ રાજમાં અને મેઘરી રાતનો સમય થઈ જાય તેથી માતાજી કાનિયા જોગીને છેતરપિંડી કરે કે કન્યા આ તોરણીયો લીમડો છે ને આની માલિપા મારો મેરડીનો કરંડિયો ટીંગાડી દે અને બટા આ લીમડાની નીચે તું હુઈ જા તેની કાનિયો કે મળી એટલે રાતના 2 વાગ્યા કે બેટા થોડું કંઈક જોકું ખાઈ લે સવારે 5 વાગે હું તને ઉઠાડું બાપ પેલા પોરે અને પછી આપણે કામરો દેશની માલિપા જાય બાપ કાનિયો જોગો નિંદરને આધીન થઈ ગયો અને એની માથે હવા વેતની નાગણી થઈને મારી મેરડી બે મારો બાપો સારા દેશમાં વાતો જોયો બાપ હે ફરતી ફરતી નજર જોતી જોતી મારો બાપ એમ કે વચ્ચે જીવનને જગમલના ડંગામાં પડી અને બુટિયા બોકડા માથે મારી મેરડીની નજર પડી મારા બાપ બાપ હું નનામી બાળકી મેરડી છું તેની જીવનને જગમાલને મારી મેરડી કેવો મને જીવન જાવું છે મારે કામરૂ દેશની માલિપા મારો કાનિયો હું તો વાતમાં બરોબર ધ્યાન દેજો તો તમને મજા આવી છો મારા કાનિયાનો હોરાન આવી છે પણ મને આ તારો બુટિયો બોકરો રહ્યો ને મને બહુ ગમે છે બેટા એ બુટિયો બોકરો તું મને દે અને આ માંગરી સીન ને ત્યાં કામ ન કરીએ દેવ તો ધરતી માતા કાનિયા જોગીની મેરડી નો કયો જગમાલ ને જીવને ઉઠાડો ઉઠો જગમાલ આપણી ઘરે માતાજી આવી છે ને બુટિયો બોકરો માંગે છે કે બુટિયો બોકરો એમ નામ થોડોક દેવાય માતાજી હોય તો આપણું કામ તો કરી દે ને અને ઉઠીને જગમાલ આવ્યો બોલ મારી તારો બુટિયો જોઈશે બુટિયો તો દઉં મારી પણ એમ નામ ન દઉં કે તું માંગ કે માંગવાનું હું મળી મારા જીવનના જગમાલના બે ભાઈના લગ્ન નથી થયા અમારા લગ્ન કરાવી દે ને તો તને બુટિયો બોકડો દઉં નકર તને આજે નો દઉં કાલે નો દઉં તેની મારી મેરડી હું કે બાપ કે હું માંગુ લઈને જઈશ તો તને ગમશે ખરા ને કે હા મારી માતાજી આભાના મંડળ માંથી આબા આપણી માલિપાથી મારો બાપરો સોનાદાન રૂપાદે નામની પરીની હેઠી ઉતારી બાપ એની હારે મારા જીવનને જગમાલના લગ્ન કરાવ્યા પછી માતાજી પાછી આવી બાપ લાય મારું લેણું દુનિયામાં મોમાય માફ કરી દે સખત માફ કરી દે બૂટ કરી દે મસો કરી દે પણ દુનિયામાં હજી એવું નથી બન્યું મેરડીએ કોઈને માફ કર્યું હોય અને એક દીવાની વાત જો કદાચ તમારા ઘરની માલિપા માનતા ને રહી ગઈ હોય ને હે અને માનતા કરવા વાળો હોયો ગયો હોય તો બાપના લેણા દીકરા પાસે ઉઘરાવે ઈ મેરડી છે હે જગતની માલિપા બચપણમાં ખવરાવ્યો ને જો બુઢાપે નો ઓકાવે તો ધરતી માતે મારી મેરડીને કોણ ઓળખે મારો બાપ દાદા મારા જીવના લાય મારી મેરડી નો બુઢિયો બોકલો જીવને જગમાલે બે માતાજી રે છેતરપિંડી કરી કેવી કે આ માતાજી છે આ બુટિયો બોકરો જ્યાં લગન આને નહીં દઈ ને ત્યાં લગન આપણે આની પાસે કામ કરાવી લઈ હે લગન તો આપણે કરાવી લીધા કે હવે હાલને માતાજીને કહી કે મારી બુટિયો બોકરો દઈ ખરા પણ બેયની ને એક એક દીકરો તો દે મારી મેલડી કે મારી મેલડી કે જા જાઉં 9 મહિને તને જોને દીકરો દઉં સમયને જાતા વાર નથી લાગતા 2 મહિના 3 મહિના 4 મહિના 9 મહિનાના દાડા થઈ ગયા મારો બકરો દીકરાના જન્મ થયા બે ભાઈ એક એક સોનાદેન રૂપાદેની ન્યા દીકરાના જન્મ થયા મારી મેલડી મારો બડાકડો મારી પાસેની સુની આવી ડંગે જવાન તારા બે ભાઈ ને એક એક દીકરો દીધો હવે તો બુટિયો દે કે મારી આ તને કેમ દઉં મારી આ મારા 750 બકરાનું નાક છે અને એક રૂપિયા કોઈ રૂપિયા વાળા નો કહેવાય અને એક દીકરે કોઈ દીકરા વાળા નો કહેવાય તારે જો તો હોય તો મારા બે ભાઈ ની ન્યા બેવડ રાઈસ કરી દે અને માથે મને નિશાની દે ને બાપ તો હું માનું કે મને મેળીએ દીધા બાપ નિશાની વાળા દીકરા દે તો માનું
પછી માતાજીને ખબર પડી ગઈ કે આ તો કાળા માથાનો માનવી મરી એને છેતરપિંડી કરે છે, પણ મારી મેલડીની એવડી ગુલાટ કેમ હોય બાપ? હે કોઈના મનમાં કોઈ બીજો વિચાર હોય ભાઈ હું કરી લઈએ પણ મારી મેલડી કેવી અવરી ગુલાટ મરાવે કે તું આજ મારી એને છેતરપિંડી કરસ ને, ધરતી માતા જા બાપુ કાનિયા જોગીની મેલડી જો હવે તારી એને છેતરપિંડી માંડું હે તો મારી દુનિયામાં મેં મેલડી એ મારી હતી બાપો જા બાપ 9 મહિને પાછો એક દીકરો દઈ, પણ પેલા મારી મેલડીની નિશાની કેવી એક દીકરાની જમણી કાનની બૂટ વિંધેલી હોય ને એકની ડાબી કાનની બૂટ વિંધેલી હોય ને તો જ માનજે મારી કાનિયા જોગીની મેલડી હે તો જ માનજે મારી કાનિયા જોગીની. મને ઈ નથી સમજાતું, હું અસલ રાગ રાગણી કરું છું, અસલ વાત કરું છું. હે આમાં એક જ મેળીનો ભૂવો છે. આવી વાતો થાય જો મેળીના ભૂવાથી જો કદાચ પાવર રોકાય ને ઝાયલો જલાય ને તો ધરતી માથે એની મેળડીને ખોટ લાગે બાપ. ડાક વાગતી હોય અને મારી મેળડી જો કદાચ રમવા ન આવે તો ધરતી માથે મારી મેળડીને ખોટ લાગે બાપો. ઢોર સારવા ગયા હોય ત્યાં તને રેઠી મેલી દીધી હોય મારી મેલડી લે. આજ ખરા ટાણે મારી મેલડી દેવી ખેલનો માટે, ખરા ટાણે મારી મેલડી દેવી ને મેલરો માટે. વાય વાય મારા નો ધારા પંખીલાનો માળો ક્યાં ગઈ મારી નાની બાળકી મારી મેલડી જેવો મારો ધણી ક્યાં ગયો. કાતો તારા ભુવા જોને ભૂલ ખાઈ ગયા હોય મેલી અરલોક મેલી પરલોક ની માલી બાબીઓ મારા લાલવાડી ફૂલવાડી ની માનેલી મારી મેલડી તને બોલાવો. મારા નો ધારા પંખીલાનો એ મારો મારી મેલડી લીખવા દેતી ને તું હાલ કેવાનું મારીને તું વધારા ન હો. કૂડો ને કાઢીજો લીધો રે મેલડી, કૂડો ને કાઢીજો લીધો. મારી રનામી બાળકી રમે રે, મારી રનામી બાળકી રમે. માથે વાડિયું ના વેરવાયા રે, માથે વાડિયું ના વેરવાયા રે, માથે વાડિયું ના વેરવાયા. માથે પૂરો ને
વગાડ જગમાલા તારો બેડો વગાડ જગમાલા તારા વેણાની રાગે આવું આવું. તારા વેણામાં મોહિત થઈ રે તારો વેણો વગાડ જગમાલા. એ તારો બેડો વગાડ જગમાલા રે તારો પાવો વગાડ જગમાલા મારા કપડલીને મેલી દે મેલી દે. એ મારો લેખો સંદર્ભો લાગ્યો તારી ગુમા ચડીને તુંગલો. મારો રો સંદર્ભો વાગ્યો રે મારો રો સંદર્ભો વાગ્યો એ લાખ લાખ પુત્રીનો સંદર્ભો મારો લાખ લાખ પુત્રીનો સંદર્ભો. એ ગાડમર મારા ને ગાડમર લાખ લાખ પુત્રીનો સંદર્ભો. એ મેગાડ મરદારા મેગાડ મો મેગાડ મરદારા મેગાડ મર મેગાડ મરદારા મેગાડ મર એ વાણી ઉના ભાઈના એવી વાણી ઉના ભાઈના. મારી વાડીઓ ના વેર વાયરા રે મારી વાડીઓ ના વેર આપ વાયરા કરી મારી મેલડી. બે ભાઈને એક એક દીકરો દીધો ને પછી માતાજી મેલડીએ દીકરો દીધો પણ કેવો દીધો કે તારી ને દીકરો તો દઈશ એકની જમણી કાનની બૂટ વીધેલી ને એકની ડાબી કાનની બૂટ વીધેલી પણ માથે તને જીવનદાન હોત દઈશ જીવનને જગમાલ. બરાબર તારી ને માતાજી ક્ષેત્ર જમીલી મેલ્યો કેવી કે બરાબર તારી ને જો દીકરાનો જન્મ થાય તો તને યમના તેડા આવી જાય બાપ. જીવનને જગમાલની બેયની દોરી યમરાજ ખેંચશે બાપ. પણ ધરતી માથે હું કાનિયા જોગીની મેરડી તારા લેખની માથે મેઘ માપ. હે દીકરાને જોઈ લે. દીકરો દવ તો ખરા પણ તું નો જોતો તારી માનતા પૂરી નો થાય ને બાપ. પણ એ બે દીકરાને જોઈ લે રમાડી લે અને 24 કલાક લગીને હું જીવનદાન દઉં અને ખાંડોલી શરીર લઈને જો કદાચ તારી ડેલી ઊભી રહું યમરાજને જો ડેલીમાં ઘરવા દઉં ને તો ધરતી માથે મને કાનિયા જોગીની મેળવીને કોણ દીકરા દીધા માતાજીએ 24 કલાક જીવનદાન દીધું પણ માં છે ને મારો બાપુ માં તો મીઠપ છે બાપ. હે જીવન લગમાલ દેઈબાઈ મારા જીવન લે મારા જગમાલ અરલોક મૂકીને પરલોક ના પરવ્યવહાર થઈ ગયા પછી મારી મેલડી મારો બાપલો એમ કહેવાય જીવનને જગમાલના ડંગાની મલિપા મારો બાપલો આવીને ઊભી રહી ગઈ બાપો. 750 બકરા પૂરેલા અને બુટીઓ બોકડો પિંગલાની મલિપા નાના નાના બાળ અને મારી મેલડી મારો બાપલો માં રીજે ને એટલે મારો બાપલો એની વાત ભૂલ થઈ જાય. એમ જીવન જગમાલને દીધું તો ખરા પણ જીવનને જગમાલના દીકરા માથે માતાજી રીજી ગઈ કે નાના નાના મેલી અને જેના માને બાપ મરી ગયા હોય અને હું એની પાસે ઉઘરાણી કરું તો હું મેલડી હારી નો લાગુ બાપો. હાથોરની ડોહી બની બાપ સાદીના પતરા જેવા જેના વાળ અને 60 વર્ષની ડોલી બની અને જીવનને જગમાલના બે દીકરાને મારો બાપલો એમ કહે છે મારી મેલડી પોતાના થાનોને મારો બાપલો ધવરાવી અને ઘોડિયામાંથી ઘોડી અસવાર કરે હે પછી મેલડી કે આ દીકરાને ઘોડિયામાંથી ઘોડી અસવાર કરો પછી એના બાપના લેણા દીકરા પાસે ઉઘરાવો. આ બુટીઓ બોકડો માતાજીને કેટલા વર્ષે મળ્યો તો પેલા લગ્ન કરાવ્યા પછી એક દીકરો દીધો એટલે વરદી થઈ ગયું બરોબર. પછી એને બીજો દીકરો માંગ્યો એટલે 2 વર્ષ થયા હે અને પછી મારો બાપલો એમ કહેવાય છે મારી માતાજી મેરડીએ મારો બાપલો 21 વર્ષનો કર્યો બાપ કેવો પછી આની પાસે બુટીઓ બોકડો માંગુ 21 વર્ષનો એટલે ગમે ત્યારે મેરડીનો ભૂવો ઢૂંઢતો હોય અને જો હાથમાં જાહેર રહી ગયો હોય ચાલે મારો 21 નો વધાવો એટલે કહી દેવાનો હાસો. બાકી આમ સપડી ભરી દે દે કે 2 દાણા છે માતાની નહીં. હા હા હું માતા ભૂવા બેઠા છે ને કહું છું હે અસલ રાગની વાળો ભૂવો હોય ને મારો બાપલો એ તો આમ દાણાનો ઘા કરે ને ભાકી દે જાય આમાં એટલા દાણા હોય તો માનજે ધરતી માતા મારી મેળી દીધા હતા મારા બાપલા તો ભલું થાય બા. રાજે નો થાય કાયદા નો બાપો
મારા પ્રોગ્રામ બહુ ઓછા હોય, હું હાસા બોલો છું એટલે મને અમુક ન ગમે, એટલે કે ભાઈ એમ નથી બોલો, કાંઈ નહીં નું બોલાવતો. હવે કાંઈ આપણે જરૂર નથી મારા બાપુ, છોકરા આપણા ગાતા થઈ ગયા છે, એ મારા દીકરા લઈ આવે છે. હવે બેઠો બેઠો નો ખાવું હે પણ મારી રોગ માયા મારી મેલડી કે મારું ઘેરો ને માલવી થયો. 21 વર્ષે મારો બાપલો મારી મેલડી પાસે આવી કે લાય આ જીવનને જગમાલ તો વયા ગયા છે ને હવે એના દીકરા પાસે ઉઘરાણી કરું, એ હું કહે છે. તો જેના બાપે દીકરા માતાજીની છેતરપિંડી કરી હોય ને એના દીકરા છેતરપિંડી જ કરે. જેના બાપે ભાઈઓ ભાગ નો દીધો એનો છોકરો પાછો એ લઈને માથા લે, હું નહીં દઉં, અરે કાંઈ નહીં નો દેતો. આ મોજૂદ દાખલો છે. આ બેઠા મારા બાપુજી છે, એ ડાક ઉગાડતા એટલે હું ડાક ઉગાડતા શીખું. હું ડાક ઉગાડીને મારી પર જે શીખી હું બોલ્યો હમણાં કે જેના બાપે જે કર્યું હોય ને એનો દીકરો એ શીખે બાપ. હા અલે જીવન જગમાલે છેતરપિંડી માંડી હતી, એના દીકરાએ છેતરપિંડી માંડી. કેવું મેલડીને કીધું ખબર છે? મેલડી કીધું કે આ બુટિયો બોકડો મારી માનતાનો છે તારા બાપનો. હે મારી બાપને માનતાનો છે ને? હા. તો મને હું કયો છો તમે? આ બુટિયો જોતો હોય તો એ મેલડી તારે મારા બાપની પાસે જવું પડશે. હું કીધું આ બુટિયો જોતો તો તારે મારા બાપ પાસે જવું જોઈએ. વૃતલોકની માલિપા માતાજી મેલડીને મોકલતો તો તેથી મારી મેલડી મારો બાપડો ખાલી દૂધવા જેવી થઈ ગઈ. હે કે મને તો વૃતલોકમાં મોકલસ ને, અને તને પાવર તો તારા 750 બકરાનો છે ને. આમાં વધારે બોલે જાય તો માફ કરજો, પણ જેટલા ભરવડ બેટા એટલા હંતાઈને કહીશું મારો બાપુ. પછી આપણી પાસે 5 ગાડર હોય તો એમાં ધરવ કરી લેવાનો, પૈસા હોય તો પૈસામાં કરી લેવાનો, પણ કોઈ દે મુસીએ તા ન નાખો કે મારી પાસે 550 છે 650 છે. હે એ પાવર ક્યારે વિખાઈ જાય એનો કઈ નેઠો નથી મારો બાપલો. હા હંતાઈને હવના વાલા હોય મારો બાપલો. પણ ભેસું મારે ભરવાડે કે મારે જોને મોટો માલ, ભેહું મારો ભરવાડ કે મારો મોટો માલ. કદાચ 5 લાખ ને કદાચ લેવા હોય, પછી પગર હોય, નવસંદરી હોય મારો બાપલો, તો ઈ કૌલી ગા નો કહેવાય મારો બાપલો. અને ગા કદાચ ને મારો બાપલો 5000 ની લેવા હોય ને તો હવારના પોરમાં મારો બાપલો એને પગે લાગી હતી. ઓલી 5 લાખ વાળી કારા મોઢારીને પગે નો લાગવાનું હોય મારો બાપલો. પણ સીધો સોપડો જે દીસી ગડે, અરે ઓલા ડોબા જે દી નો જાય, પણ દૂધ કરે જે દી બામણું, તો ઈ મારી કામ ધેનું તો નો કેવા. સૈડા સુનો સિગરેટ હદાય. દીકરાને કીધું એટલે એને કીધું બાપ આ બુટિયો બકરો લેવો હોય તો તારે મારા બાપ પાસે જાવું જોઈએ. તેની મેલી શું કે છે? તને પાવર તો તારા 750 બકરાનો છે ને. જા હું કાનિયા જોગીની મેલી કાલ હાવાનો પોર થાય જો મરકીનો રોગ નાખું અને એક આરે તારા 750 બકરા નો મારી નાખું ને તો ધરતી માતે મને કાનિયા જોગીની મેલીને કોણ ઓળખે મારો બાપલો? હે ભાગતી રાતના
મજર મે મારી ટહુકા કરે મારી મેલડી મેલડી મારી વસતી મારા મેહુલ ભુવાનો એ મારું મનનું માદડિયું કહેવાય એ મારા મેહુલ ભુવાનો મારો હૈયા કેરો હારલો મારી મેલડી મેલડી કહેવાય મારી આઈ ગાનો જાનૈયો કહેવાય એ મારા ભુવાનો મારો કાંધિયો કહેવાય કહેવાય જો મળી જો જો ભગવતી જો મારા રોહિત કુવાનું મનનું માદરિયું મારી મેલડી એ એનો જીવતાનો જાનૈયો એનો મુવાનો ને જોને કાંધિયો માં મેરડી તને હો વરો નો કરે વીરા પણ જગતની માલિપા નામ છે એનું નાશ છે અને આજ મારી મેરડી હું કે કદાચ મારો ભૂવો પારકા પાદર ગયો હોય બાપ હે અને યમરાજ જો કદાચ બાપ ડેલીએ જો ડોકા કાટો હોય ને અને પાછો વારું તો માંજે ધરતી માતે આજ હું તારો મોવાનો કાંધ્યો થઈ ગઈ હતી બાપો આનો લથડાનો ટેકો મારી બેગડી બની જા મારી દુઃખ પડે દુઃખની વેલા પડી જાય દુનિયાની મારી પાસે કદાચ દુઃખ પડે દુઃખની વેલા પડી જાય હે હગુ વાલો હંગરે નહીં કાકા હંગરે નહીં મામા મુહાળ ખૂટી જાય કદાચ દેશ જા વિદેશની માલિબા જા ન્યા કદાચ દુઃખ પડે તન મન ધન થી આંખો બંધ કરીને મને યાદ કર કદાચ તારી પાપડ ભીની થાય અને ઈ પેલા આવીને હોકારા ન કરું ને વાહ અરે તારા લડે રમનારી હું મેલડી નો કહેવાય અજરાય કામ જીન અને મજરાય નો કરી બતાવું ને મારા મેળ ભુવા અરે તારા લડે રમડાની અને મેલડી અંદર તાઈને કોને મરે બાપ મારે નમુડિયાની એ મારા નમુડિયાની મુડી કહેવાય એ મારી મેલડી વેણ જાય મન વેણ નો વટાવ નો જાય મારા ભુવા દુનિયાની મારી બાપ કદાચ વેણ વિયા જાય વેણ ના વટાવ વિયા જાય કદાચ માણાના કેળા સુકાઈ જાય પણ મારી દેવના કેળા નો સુકાયો હે કદાચ મારી મેહુલ ભુવાની મેલડી નો કેળો સુકાઈ જાય ને અને હજરાય જો 3 વાગે હોકારા નો કરાવું સપનામાં હે તો મને મેલડી 3 તાઈ જાય કોણ મારા બાપ
જાય તો મને મારા ભુવાને મનમાં ટકોરા કરે કદાચ દુનિયામાં બાપ દુશ્મન ઘેરે લે મારા મેહુલ ભુવા હે કદાચ દુશ્મન તને ઘેરી લે અને માર કરતા આવતા હોય અને તારી સામે જેથી બંદૂકના જોટા ટીંગાઈ જાય ને દુશ્મન જોટા તો ટીંગાડી દે સ્ટીકર ઉપર હાથે રાખી દે અને ભડાકો કરી દે અને ગોલી ફૂટે અને તારાથી ત્રણ ઘડી સેટી હોય ને એની ફૂલડા નો વરહાવ ને અને કુવાની મેલડી નો કહેવાય મારી રીના વેરી બને કોકને સરકારી પટ્ટાના પાવર હોય હે કોકને પૈસાનો પાવર હોય કોકને સરકારી પટ્ટાનો પાવર હોય કોકને ભાઈબંધ દોસ્તારનો પાવર હોય કોકને કદાચ ભૂલે છું કે લાયસન્સ નીકળી ગયું હોય ને 6 ધડાકા વાળીનો કદાચ આ લટકાતી હોય ને તો એનો પાવર લઈને રખડતો હોય પણ એને ખબર નથી કે આ તને ખાલી લટકાવવાનો પાવર છે તને ફોડવાનો પાવર નથી હો કદાચ એવા સીન સપોટા કરો ને ખાલી કાઢી શકે ફોડી તો ન શકે એ ફોડવા માટે તો કલેજા જોઈએ બાપ હે કદાચ મારી બેરણી જેને વૈરી હોય ને હે કદાચ માર કરતો આવે અને બંદૂકના જોટા દેખાડતો હોય અને ઈ બંદૂક કાઢે ઈ પેલા જો એને ફોડી ન નાખું ને એટલે તો મારી બેરણીને ખોટ લાગે દોસ્તાર સાથ છોડી દે તમારી પાસે સ્કોર્પિયો ગાડી હોય ફોર્ચ્યુનર ગાડી હોય એટલે હવાર પડે ને નવા કપડા પહેરીને 10 ભાઈબંધ ગાડીમાં બેસી જાય હાલો ભાઈ ક્યાં જાવ હાલો ભાઈ ક્યાં જાવ હે જેથી સમય ડુબરો હોય કાલે ત્યારે તો કોઈ પડખે ન આવે અને જેવો તમારો સમય સારો આવે અને એવા બધાય ચડે ચડવા માંડે હાલ વાં જાય ઓલું લઈ લે આ લઈ લે હે અને મેરડી હું કે કદાચ મારો થઈ જા અને જો રાજામાં ભિખારી માંથી રાજા નો બનાવું તો મેરડી બનાવવો પણ કદાચ તને હમ આવી જાય મારા દીકરા હે ભિખારી માંથી રાજા બનાવો તને હમ આવી જાય કે મેરડી હવે તારું મારે કાઈ કામ નથી તમારી પાસે પૈસા અને ધન દોલત મિલકત થઈ જાય ને ત્યારે તમારે યાદ કરવાનું તમને માં નો સાંભળે હવારે તમે પગે માન લાગો અગરબત્તી ની તો વાત આગી રહી હે કદાચ મારી ગરીબ નો ભૂવો હોય ગરીબની મેરડી અને માતા મેરડી નથી હો મેરડી મકાન જોઈને નથી આવતી મેરડી માન જોઈને આવે છે સાહેબ હે કદાચ તમે બંગલામાં તમે 10 થી 12,000 નો ફોટો મેરડીનો મોટો રાખજે ને તમે દેખાવ હાટું રાખો એને માનવા માટે તો મનની જરૂર જોઈએ દિલની જરૂર જોઈએ એને રુદન કરવું પડે બાપ સવારે 4 વાગે ને એને રુદન ચાલુ થઈ જવું જોઈએ સવારે 10 વાગે ઉઠતા હોય અગરબત્તી કરવાનો નેઠો ન હોય હે અને મેરડી કરતા હોય 3 વાગે ઉઠ્યો અને મેરડી કરતા હોય કે આઈના નો રે બાપ પણ જેદી હમ આવી જાય કે મેરડી તે કાઈ નથી કર્યું અમે મારા કાંડાના બળે ઊભું કર્યું છે તેદી મેરડી હું કે ઈ તો હાથમાં વાટકો લઈ ભીખ મંગાવે ઓલા માંગલી કો ગોણે બેવે લેવરાઈ દો તને ભીખ મંગાતો કરી દઉં હે પણ કદાચ જો તને ભીખ માંગતા શરમ આવતી હોય તારા આંખમાંથી આહુડા નીકળતા હોય ને તને એમ લાગતું હોય કે આ હવે બધું ખોટું થાય છે તેરી ખાલી મને રોડના કાંઠે બેહીન મને ખાલી યાદ કરજે કદાચ તારી પાપણ ભીણી થાય અને વાટકા મેલાવું અને રાજાની ગાડીએ ન બેહાડું ને એટલે મને મેલડીને ખોટ લાગે બા મારી મુંડવીના પાદર મારી માલબાઈ સિકોદર ને અરે રે તેરી બેન લે ને આવે રમવા નવ બેડા માના ગેલી રે સિકોદર નવ બેડા રાહડે રમે માં બેડલ રમે એ રાહડે રમે મારી બેડલ રમે જો એલી સિકોદર રાહડે રમે
મારી ગેલી રેસી કોતર રાહડે રમે પાણી ડાયલા મારી પાણી ડાયલા જો મારી ગેલી રેસી કોતર મારી પાણી ડાયલા ઓહો એ વાણી લોરવે મરવાણી લોરવે જો જેલા રે સમંદર માવાની લો ઓહો એ વાણી લો રૂવે મારા જેલા રે સમંદર માં મારી વાણી રૂવે પણ નૌઘાણ જોને મારી ના વરનો એના લગ્ન આ જોને લેવા પણ અમે હાથાઈ બેનું જેદી જોને હામટી અને ગીતડા મારી ગાંડી જોને ખોડ લગાય આપણા લગ્ન થયા હોય ને ત્યારે આપણી બેન ગીત ગાતી હોય પણ જેથી મેરે ખેરા લગ્ન થતા હતા તેથી મારી માં ખોડિયાલ મારો બકલો ગીત ગાતી હતી કેવો બા ભાઈ મેરે ખિયા એ પોઠીના પ્લાન ને એ મારી ખોડલ ને જાવું રે મહિનામાં બેલવા એ ભાઈ મેરે ખિયા પોઠીના પ્લાન ને આટલો બધો ભરવાડ સમાજ બેઠો છે આમાં મારે એક પ્રશ્ન તમને કરવો છે આ દૂધની મલેપા પાણી પેલા રેડ્યું કોને છે દાંત કાઢવાની વાત નથી આ સત્ય ઘટનાની વાત છે દૂધની મલેપા પેલા પાણી કોને રેડ્યું ને એ વાત મારે તમને કરવી છે હે પણ ગઢ જૂનામાં જોને જેદી ગોટા પીલા અરે ઓલા ભુવા વગર જેદી ઉકલે નહીં તેડાવો મારા મેંદા જેદી છોકરાના ને ગોટા પેલે જેદી ગરવા કિનાની મને હાથ નાની અને હાથમાંથી એક કોઈને જેથી સંતાન નહોતું થતું ને 535 ભુવાને જેલમાં પૂર્યા હતા 303 ભૂદેવને જેલમાં પૂર્યા હતા અને એની મલીપા એક ભુવાએ એવું કીધું કે તમારે કમો ઘડીક વાર ખોડિયાની વાત હાલવા દો તમારે જો આ ગઢજુણાનું ગોતું ઉકેલું હોય ને તો જસદણ તાલુકાનું કાનપર ગામ છે કાનપર ગામની મલીપા જોગરાણા હાકડો મેંદો જોગરાણો રહે છે એ મેંદા જોગરાણાને આંકણે રોવા લ્યાવો ને તો તમારા ગઢ જૂનાની મારી પાસે ને દીકરા થાય નકર આજે નો થાય ને કાલે નો થાય મેંદા છોકરાને કુળની દેવ માતાજી ખોડિયાલ હતી અને એની ખોડિયાલ દીકરા દેતી કેવા દેતી કે તારા જૂનાગઢની માલિપા દીકરો તો દઉં પણ પેલા નામ દો પછી જો તને દીકરો દઉં તો માજે ધરતી માતે જોગરાણા હાકની ગાંઠી ખોડિયાલે દીકરો દીધો તો બાપ 360 દુઆ છે ખોડિયાલના એમાં તમને હું 2-5 તમને કહું મારો બાપલો પછી તમે મજા આવી છે તો આગળ હાલશી આપણે પેલો દુઓ પણ મારો તિયાની જેદી ઉભરે હવે ઠાઠડીએ મારી જેદી હું તો ઠરું નહીં તેને મારી ખોડિયાલ મને દીકરો
મારા ખજાને પડી જે દી ખોટ આ પેલો દુવો કે મારી અમે હાથ રાણી છે પણ હાથની માલિપા બારો થયું કેને કેવાને ખબર નથી. પછી બીજો દુવો પણ બે હું ડોક્ટર જેની તમને દીકરો નો દે ને કે તારી ની આજે નહીં થાય કાલે નહીં થાય તેદી વ્યક્તિ બીજે ક્યાંય ન જાય માતાજીના ભુવા પાસે જાય. ભુવા બાપા મારી ની સંતાન નથી ને તેદી ભુવાનું બેલેન્સ હોય ને અને ડાબે હાઈટે સપટી દે જા બેટા 9 મહિને જો કદાચ મારી દેવ મારા લટે રમી છે અને ખાધું હરામ નહીં કર્યું હોય અને દૂધ પુત્ર ને દીકરો જો લીલી વાડી નો દેતો ધરતી માથે મારી ગાડી ખોડી અને ખોટી નાખી દઉં. તેદી બીજા દુવાની મને પા પણ બે હું કેવું જેથી મટને મોર અરે ઓલા પુત્ર વગર નું જેથી ઉઠું નહીં પણ તેને મારી ખોડિયાર મને દીકરો અરે મારો ખોરો ખુંદાય ને માં ખોડિયાર અટણે લગ્ન થયા હોય 20 વર્ષની ઉંમરે 5 વર્ષ થાય સંતાન નો થાય એટલે ડોટા ડોટી કરવા માટે મારી ને સંતાન નથી થતા મારી ને સંતાન નથી થતા. ડોક્ટરે દવા લઈ લઈએ ભુવા મારો બપલો ફેરવી નાખે મારો બપલો હે પણ માતાજી ક્યારે દીકરા દે ઈ દુઓ કહું પણ પાપણે મને મિડલીએ જેથી મિડલીએ નહીં આવ્યા ધોરાવા કોણ કે છે ગઢ જૂનાની રાણી મારો બપરો સમલદે પરમાર માતાજી ખોડિયાને આરાધના કરે છે કે માં મને પાપણે પિંડોલીએ મિડલીએ આવ્યા છે ધોરાવા વરતો મારા સાલીન માથે તોને શાર સાલીન માથે 4 વર્ષ થઈ ગયા માતાજી જુવાન ઘેરે દીકરા દે કોઈ દીધા નો કહેવાય પણ આજ બુઢાપે મારો જાતો વંશ નાખતો તો માનો ધરતી માથે મને મારી કુળની દેવે મને દીકરો દીધો છે મારો બાપ હે 44 વર્ષે માતાજીએ દીકરો દીધો છે મારો બપલો પણ વિશ્વાસ હોય ને તો દે મારો બપલો નકર 60 ને માથે 4 વઈ જાય તો આઈ જાય નો થાય ને કાલે નો થાય પછી કાનપુરની માલિપા મારો બપલો હાથ હાઈડું મોકલી અને હાથ હાઈડું મારો બપલો મૂકી કેવી મૂકી બાપે પણ હાડું મારી ખોડિયાર જેદી આવે હાથ અરે ગોતવા ઓલા મેંડા છોકરાના જેદી ઘર ઝુકાઈને મેંદાની જેદી ડેલીએ અરે ઓલા ગોતા ઉકેલવા કરવા કિનાના પણ જૂનાગઢથી 60 હાંડું આવી ને 60 હાંડું આવી ને અને મેંદા છોકરાનું ઘર પૂછ્યું ને તો આ મેંદા છોકરાને ઘરેથી ને હાલ ગોતરની દીકરી જહબાઈ નામ ને જહબાઈ ને પૂછ્યું કે મેંદો છોકરાનો ક્યાં રહે છે તા તો જહબાઈ ની આંખની મલિપા મારો બાપલો આહુણા આવી ગયા હે કે મારો ભૂવો મરી ગયો ને 12 દિના વાણા હોઈ ગયા છે આ કોક મોઢે આવ્યા લાગે છે. તેથી ગઢ જૂનાના સિપાઈ કે બાપાનું મોઢે નથી આવ્યા જૂનાગઢની મલિપા ગોતું પડ્યું છે અને મેંદા છોકરાના અમે છે તેડવા આવ્યા છે ને તેની જડી રોવા માંડી બાપો જડી રોવે જો ન રડિયારી રાત અરે મારા યાહુણે નો આવે કોઈ હે ભૂવો મરી જાય ને પછી એની બાઈ માતાજીને ટપોરો મારે છે કા તો તું વઈ ગઈ છો મારી ખોડિયાના મેંદા છોકરાના હાઈરે આજ મારી ખબરું લેવા જાય ને માં ખોડિયાર ઓ જ્યારે મરવાનું ટાણું થાય ત્યારે પોતાની વસ્તી કદાચ પાસે ઊભી હોય ને એટલે આ માતાજીના ભેરિયા લઈ લઈને જે આવ્યો છે ફાટેલ તૂટેલ